ભાવનગર શહેરમાં યુવાનની હત્યાનો બનાવ બનવા પામ્યો છે। જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના ખેડૂતવાસ મચ્છી બજારમાં યુવાન ઉપર ઝીંકવામાં આવ્યા છરીઓના ઘા। જૂની અદાવતને લઈને 4 થી વધુ શખ્સોએ યુવાન પર કર્યો હુમલો। હત્યાનો બનાવ બનતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। મૃતકને હોસ્પિટલે પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે। જ્યોતિબેન મર્ડર થઈ ગયું છે મારા ભાઈનું। મેં મારી સગી આંખે હાવ જોઈ વાતોળા બાલ કાઢી નાખ્યા છે। ઓજરી બોજરી બધું બુદ્ધદેવ સર્કલ રામાપીની ડેરી એકલા પડી 5 અમારે જમીન બાબતથી બાજણ હતી આ તો એ અત્યારે બદલો લીધો। એક મહેશભાઈ, એક રાજુભાઈ, એક રવિભાઈ, એક દિનેશભાઈ, એક વલ્લભભાઈ। હજી તો હું વેચતીની વાહે ડોટું સુઈ આવ્યો જ છે ચા પીને સાહેબ। મારી આગળ હું વેચતી હતી ને હું ચા મંગાવું નાથી પીને આવ્યો જ છે। ત્યાં તો ગાડીમાં લી ઉતરો ની ભેગો સીધો શરીરના ખોદાત મારી દીધા। મારા ભાઈનું નામ વિશાલભાઈ ઉદાભાઈ મકો બાજા। આજરોજ સાંજે 6:30 વાગ્યાની અરસામાં ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા બુદ્ધદેવ સર્કલની પાસે મરણ જનાર વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈ અને અન્ય મિત્રોની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયેલી। આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગયેલી અને મરણ જનાર વિશાલભાઈને શરીર ઉપર ગંભીર ઇજાઓ થવા પામેલી હતી। હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજેલું છે। આ ઝઘડામાં સામેલ રવિભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે। અન્ય વ્યક્તિઓ સાથે હતા કે કેમ, ઝઘડો થવાનું મુખ્ય કારણ શું હતું, આ સમગ્ર દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય જો આરોપીઓ આ ગુનામાં સામેલ હોય તો એને શોધી કાઢવા માટે થઈ સ્થાનિક ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ છે। આ મરણ જનાર અને આરોપીઓની વચ્ચે અગાઉ કોઈ પણ પ્રકારની માથાકૂટ થઈ હોય કે મન દુઃખ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના ધ્યાનમાં આવેલું નથી। ઓકે, થેન્ક યુ।